આ કહેવાય ચીટિંગ। પાટણમાં ચાની કિટલીવાળાને ઇન્કમ ટેક્સે ₹49 કરોડની નોટિસ ફટકારી। પાટણ ખાતેના ગંજ બજારમાં ચાની કિટલી ચલાવતા યુવકને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવા પાન કાર્ડની જરૂર હોય તેથી પરિચિત વેપારીએ ડોક્યુમેન્ટ લઈને પાન કાર્ડ કઢાવી આપ્યું, પણ તેની જાણ બહાર તેના પાન કાર્ડ સહિતના અન્ય ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી નામના જુદા જુદા બેંક એકાઉન્ટ ખોલાવી ત્યાં અપ્રમાણસર કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો કરી દીધા હતા। હાલમાં જ ઇન્કમટેક્સ વિભાગની ₹49 કરોડ 6,59,70,280 ની પેનલ્ટી સહિત ટેક્સ ભરવા માટે નોટિસ આપતા તે ચોંકી ઉઠ્યા હતા। આની તપાસ કરતા તેની સાથે છેતરપિંડી થયો હોવાનો ભાંડો ફૂટતા બંને વેપારી ભાઈઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો મુજબ આજથી 10 વર્ષ પહેલા પાટણ ખાતે રહેતા અને મૂળ કાંકરેજ તાલુકાના રણાવડા ગામના ખેમરાજભાઈ વશરામભાઈ દવેએ પાટણના નવાગંજ બજાર ખાતે ચાની કિટલી શરૂ કરી હતી। તે વખતે ગંજ બજારમાં અનાજની ખરીદી લે વેચ અને કમિશન એજન્ટ તરીકે ધંધો કરતા પાટણના અલ્પેશકુમાર મણીલાલ પટેલ સાથે તેને પરિચય થયો હતો। અલ્પેશ પટેલ કિટલી પર ચા પીવા માટે આવતા હતા। ખેમરાજ દવે પણ તેમની ઓફિસમાં ચા આપવા માટે જતો આવતો હતો, તેથી બંને વચ્ચે સારો પરિચય બંધાયો હતો। તે વખતે બેંક એકાઉન્ટ સાથે પાન કાર્ડ લિંક કરવાનો નિયમ આવ્યો હોવાથી તેને અલ્પેશ પટેલને કહ્યું પાન કાર્ડ કેવી રીતે કઢાવવું અંગે વાત કરતા અલ્પેશ પટેલ તેની પાસેથી આધાર કાર્ડ, રેશન કાર્ડ, ફોટા સહિતના દસ્તાવેજો મેળવી પાન કાર્ડ કઢાવી આપ્યું હતું। ત્યારબાદ તેના દસ્તાવેજોનો દુરુપયોગ કરી ખેમરાજભાઈના પાન કાર્ડના આધારે તેની જાણ બહાર જુદા જુદા બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા, જેમાં 2014-15 અને વર્ષ 2015-16માં અપ્રમાણસર રીતે કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો કર્યા હતા, જેને પગલે 11 ઓગસ્ટ 2023ના રોજ ઇન્કમટેક્સ તરફથી ₹49 કરોડ 6,69,280 ની પેનલ્ટી સહિત ટેક્સ ભરવા ખેમરાજભાઈ દવેને નોટિસ મળતા ચોંકી ઉઠ્યા હતા। આ અંગે પાટણમાં રહેતા અલ્પેશભાઈ મણીલાલ પટેલ, ઊંઝામાં રહેતા તેમના ભાઈ વિપુલકુમાર મણીલાલ પટેલ સામે શહેરના બી ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે, જેની તપાસ એલસીબી ઇન્ચાર્જ પીઆઈએ ચક્રો ગતિમાન કર્યા છે। બેંક એકાઉન્ટ સાથે પાન કાર્ડ લિંક કરાવવા માટે ખેમરાજ દવે નવું પાન કાર્ડ લેવા માટે કેવી રીતે કઢાવવું તે અંગે અલ્પેશ પટેલને વાત કરતા તેણે કહ્યું હતું કે તમે ફક્ત આધાર કાર્ડ, રેશન કાર્ડ ને ફોટા આપો, હું તમને પાન કાર્ડ કઢાવી આપીશ એવી વાત કરતા તેના ઉપર વિશ્વાસ રાખી આધાર કાર્ડ, રેશન કાર્ડ ને 8 ફોટા આપ્યા હતા। બીજા દિવસે અલ્પેશ પટેલ ચાની કિટલી પર કેટલાક કાગળો લઈને આવ્યો હતો, જે કાગળો અંગ્રેજીમાં હતા। તે પાન કાર્ડ કઢાવવા માટેના ફોર્મ હોવાનું જણાવી જુદી જુદી જગ્યાએ સહીઓ કરાવી લીધી હતી। ત્યારબાદ પાન કાર્ડ આવી ગયું હતું અને તે પાન કાર્ડ આવ્યા બાદ અલ્પેશે તેની ઝેરોક્સ ઇન્કમટેક્સ ઓફિસમાં જમા કરાવવી પડશે તેમ કહી પાન કાર્ડ લઈ ગયો હતો। થોડાક દિવસ બાદ પરત આપી દીધું હતું। ઓગસ્ટ 2023માં ઇન્કમટેક્સ તરફથી નોટિસો મળતા વકીલ મિત્ર મારફતે ઇન્કમટેક્સ ઓફિસમાં જઈ તપાસ કરતા તેમના પાન કાર્ડ પર ચાલતા બેંક એકાઉન્ટમાં એસેસમેન્ટ વર્ષ 2014-15, 2015-16માં નાણાકીય વ્યવહારો થયા હોવાનું જાણવા મળ્યું હતું। તેમજ અલ્પેશ પટેલને પાન કાર્ડ કઢાવવા ડોક્યુમેન્ટ આપેલા હોવાથી તેમનો મોબાઈલથી સંપર્ક કરી ઇન્કમટેક્સની નોટિસો બાબતે પૂછતા તેણે પાન કાર્ડ પર જુદા જુદા એકાઉન્ટ ખોલાવી તેમજ તેમના હવાલાના નાણાકીય વ્યવહાર કરેલો છે તે બાબતે તેમને મહેસાણા વકીલ રોકેલ છે, તે બધી મેટર પતાવી દેશે। જો તમે આ બાબત કોઈ કેસ કરશો તો હું તમને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી। યુવકે પાન કાર્ડ કઢાવવા આપેલા ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બેંક એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાના વ્યવહારો કરી જાણ થતા પાટણ અને ઊંઝા રહેતા બે વેપારી ભાઈઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। બ્યુરો રિપોર્ટ।